રાષ્ટ્રીય બંધારણ દિવસની ઉજવણી અંતર્ગત લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વડોદરા સ્થિત સ્ત્રી અધ્યાપન મંદિર ખાતે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100થી વધુ વિદ્યાર્થીનીઓએ સહભાગી થઈ હતી અને ભારતીય બંધારણ અંગે તેમના વિચારો પ્રદર્શિત કર્યા હતા. આ કાર્યક્રમમાં બંધારણ દિવસનો ઇતિહાસ, બંધારણ દિવસનું મહત્વ સહિતના વિષયો પર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સરસ માર્ગદર્શન અમારા વિદ્યાર્થીનીઓ એટલે કે તાલીમાર્થીઓને અને અમારી તાલીમાર્થીઓને મહિલાઓ માટેનું જે ફરજો, હકો એ કેવી રીતે તમે ઉપયોગ કરો, બરાબર, અને એને સમાજ માટે કેવી રીતે ઉપયોગી છે એની બધી સમજ આપી, એ બદલ એમનો ખૂબ ખૂબ ધન્યવાદ. इतनी अच्छी भाषा में, इतनी अच्छी शैली में उन्होंने रजूआत की कि हमारी आने वाली पीढ़ी को ये कॉन्स्टिट्यूशन को कैसे ड्यूटी, जो हमारी रिस्पॉन्सिबिलिटी और कैसे उसको रिस्पेक्ट देना चाहिए, वो सारी बातें उन्होंने बताई. બંધારણ દિવસ નિમિત્તે અહીંયા કાર્યક્રમ યોજ્યો. એની અંદર અમને ખૂબ જ સારી એવી માહિતી આપી. અમે ભવિષ્યના શિક્ષકો છીએ. જો અમને જ બંધારણમાં આવેલી મૂળભૂત ફરજો અને અધિકારો વિશે ખબર હશે તો અમે આવનારી પીढ़ीને તેના વિશે સજાગ કરીશું. मैं इतना ही कहना चाहूँगी कि जो नागरिक है वो संविधान को पढ़े और संविधान को समझे और उनका अच्छे से पालन करे और उनके जो हक है उन्हें जाने और उनकी तरफ आवाज़ उठाए और उनकी जो फ़र्ज़ है उसको अच्छी तरह से निभाए.